તે સાંજે શર્મા પરિવારના ઘરમાં વિચિત્ર હલચલ મચી ગઈ હતી। કોઈ જૂના કપડાં ભેગા કરી રહ્યું હતું, કોઈ ઓરડાઓનું માપ લઈ રહ્યું હતું, તો કોઈ ભવિષ્યના સપના ગૂંથવામાં વ્યસ્ત હતું। પહેલી નજરે જોનારને એમ જ લાગે કે ઘરમાં કોઈ શુભ કાર્યક્રમની તૈયારી ચાલી રહી છે, પરંતુ સચ્ચાઈ તો કંઈક અલગ જ હતી। ઘરના સૌથી વડીલ સભ્ય 70 વર્ષીય માજીને તે જ સાંજે વૃદ્ધાશ્રમ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। નવાઈની વાત એ હતી કે આ નિર્ણયથી કોઈની આંખ ભીની નહોતી, ઉલટું ઘરના ઘણા લોકોના ચહેરા પર એક વિચિત્ર રાહત દેખાઈ રહી હતી। કવિતા અને પૂજા જેઓ ઘરની વહુઓ હતી તે તો વારંવાર ઘડિયાળ જોઈ રહી હતી અને કવિતાનો તીવ્ર અને ખુશહાલ અવાજ આંગણામાંથી મારા કાનમાં પડ્યો કે સુનીતા ભાભી, અરે જલ્દી જલ્દી હાથ ચલાવો ને, શાંત થઈ રહી છે, વૃદ્ધાશ્રમમાં પ્રવેશનો સમય પૂરો થઈ જશે। સુરેશ કહી રહ્યા હતા કે સાંજે નવા પ્રવેશની કાર્યવાહી કરનાર મેનેજર ત્યાં નહીં હોય, તેનો સમય તો બસ 6 વાગ્યા સુધીનો જ છે। તો મેં ઊંડો શ્વાસ લીધો અને હાથમાં પકડેલી માંજીની જૂની સુતરાઉ સાડી ઝડપથી બેગમાં મૂકતા ઊંચા અવાજે કહ્યું કે હા કવિતા, બસ થોડી ધીરજ રાખ, થઈ ગયું છે। મારી વાત સાંભળીને પૂજા પણ રસોડામાંથી બહાર નીકળીને ત્યાં આવી ગઈ અને બોલી, દીદી અરે જલ્દી કરો ને, તે પાર્લરનું ફર્નિચર તૈયાર કરનારા પણ બસ આવવાના જ હશે। અમે તેને 6 વાગ્યાનો જ સમય આપી દીધો હતો, જેથી માજીના ગયા પછી તે શાંતિથી બધું કામ કરી શકે। મારી બંને દેવરાણીઓ મોટા જોશીલા અંદાજમાં તે દિવાલને તોડી પાડવાનું પ્લાન બનાવી રહી હતી, જે માજીના રૂમને આંગણા સાથે જોડતી હતી, જેથી તેમના બ્યુટી પાર્લરનો રૂમ વધુ મોટો અને શાનદાર બની શકે। મને તેમના પાર્લરથી કોઈ ખાસ મતલબ નહોતો, પણ સાચી વાત તો એ હતી કે મારો પોતાનો સ્વાર્થ એ હતો કે માજી વૃદ્ધાશ્રમમાં ચાલી જાય પછી મને તેમની રોજ રોજની સેવા, તેમના પરેજીનું ભોજન તૈયાર કરવું, તેમના હુકમ ઉઠાવવા અને આ ખેંચતાણમાંથી હંમેશા માટે છુટકારો મળી જાય। હું પણ આ બધી વસ્તુઓથી ખૂબ થાકી ગઈ હતી અને હવે હું ઈચ્છતી હતી કે આ ઘરમાં હું મારી મરજીથી માલકીનની જેમ રહી શકું। આ રોજનોજની કકડાટ અને લડાઈ ઝઘડા કરતાં તો એ જ સારું હતું કે માજી કોઈ વૃદ્ધાશ્રમમાં ચાલી જાય અને તેઓ પણ ત્યાં શાંતિથી રહે અને અમે પણ અહીં નિરાંતનો શ્વાસ લઈએ। કબાટના ઉપરના ખાનાને ખાલી કર્યા પછી મેં નીચેના ભાગ તરફ હાથ લંબાવ્યો, જે કદાચ ખબર નહીં કેટલાક વર્ષોથી ખોલવામાં જ નહોતો આવ્યો। તેમાં જૂના અખબારો, નીચે કેટલીક જૂની આલ્બમ અને કેટલાક ખાલી બોક્સ પડ્યા હતા, જેને મેં જલ્દી બહાર કાઢવાનું શરૂ કર્યું, જેથી કબાટ સંપૂર્ણપણે ખાલી થઈ જાય અને પછી અમે તેને ભંગારવાળાને આપી શકીએ। ત્યારે અચાનક મારો હાથ કબાટના બિલકુલ પાછળના ખૂણામાં કોઈ વસ્તુ સાથે અથડાયો। મેં અંદરની તરફ થોડુંક મારું માથું આગળ વધારીને જોયું તો તે એક જૂનો પીળા રંગનો કવર હતો, જે કદાચ કબાટના પાછળના તિરાડમાં ફસાયેલો હતો। મેં તેને બહાર કાઢ્યો તો તેના પર મોટા અક્ષરોમાં પિતાજી એટલે કે મારા સ્વર્ગસ્થ સસરાજી હરિનારાયણ શર્માજીના હસ્તાક્ષર દેખાઈ રહ્યા હતા। તે કવર સંપૂર્ણપણે સીલબંધ હતો, જેને જોતા જ મારા દિલમાં એક વિચિત્ર ઉત્સુકતા જાગી। હું વિચારવા લાગી કે કદાચ તેમાં કોઈ જૂના ખાનદાનની મિલકતના કાગળો અથવા કદાચ કોઈ મોટી રકમને લઈને કંઈક હશે। મેં જલ્દી કવરનો એક ખૂણો ફાડ્યો અને તેમાંથી ફોલ્ડર કરેલો જૂનો સ્ટેમ્પ પેપર કાઢ્યો। આ એક વસિયતનામું હતું, જેના પર પિતાજીના હસ્તલેખનમાં કંઈક લખેલું હતું। મારી નજર જેવી તેની પહેલી લાઈન પર પડી, મારા પગ નીચેની જમીન સરકી ગઈ। તેમાં લખ્યું હતું કે મારા દીકરાઓ, તમે લોકો જે ઘરને પોતાની મિલકત સમજી રહ્યા છો, કાયદેસર રીતે મારો તેના પર કોઈ અધિકાર નથી, પરંતુ આ ઘરના અસલી માલિક હું બસ આટલું જ વાંચી શકી અને તેનાથી આગળ કંઈ વાંચી શકી નહીં। મારા હાથ એકદમ ઠંડા પડી ગયા હતા અને મને મારી આંખો પર વિશ્વાસ નહોતો આવતો કે જે ઘર પર કબજો કરવા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી ઘરમાં યુદ્ધ ફાટી નીકળ્યું હતું, તે તો કાયદેસર રીતે પિતાજીનું હતું જ નહીં। પાગલો જેવી હાલતમાં તે કાગળ મુઠ્ઠીમાં પકડીને હું ઝડપી પગલે બહાર આંગણામાં આવી। કવિતા અને પૂજા હજી પણ પાર્લરના સામાનને લઈને દલીલો કરી રહી હતી। મેં તેમની તરફ કોઈ ધ્યાન આપ્યું નહીં અને સીધી મારા પતિ રાજેશના રૂમ તરફ ગઈ। રાજેશ તે સમયે કંઈક લખવાનું કામ કરી રહ્યા હતા કે મેં તે કાગળ તેમની સામે મૂકી દીધો અને જલ્દીથી હાંફતા કહ્યું કે રાજેશ, આ જુઓ, કબાટની તિરાડમાંથી મને આ મળ્યું। પિતાજી તો લખીને ગયા છે કે આ ઘર તેમનું છે જ નહીં, આ તો કોઈ બીજાના નામે છે। રાજેશે આશ્ચર્ય અને ગુસ્સા સાથે મારા હાથમાંથી તે કાગળ લીધો અને ધ્યાનથી વાંચવા લાગ્યા। જેમ જેમ તેમની નજર તે અક્ષરો પર દોડી રહી હતી, તેમ તેમના ચહેરાનો રંગ ઉડી રહ્યો હતો અને કપાળ પર પરસેવો ચમકવા લાગ્યો હતો। તેમની મૌન અને ચહેરાની પરેશાની જોઈને કવિતા અને પૂજા અને તેમના પતિઓ એટલે કે સુરેશ અને મહેશ પણ રૂમમાં આવી ચૂક્યા હતા। શું થઈ ગયું છે ભાઈ, આખરે કયા કાગળ છે આ? સુરેશે આગળ વધીને પૂછ્યું। રાજેશે મોટી મુશ્કેલીથી શ્વાસ લેતા કહ્યું કે પિતાજીએ લખ્યું છે કે આ ઘર તેમનું નથી, તેમણે આ મકાન કોઈ બીજાના નામે કરી દીધું છે। આ સાંભળીને રૂમમાં ઊભેલા અમારા બધાના ચહેરા પર હવામાં ઉડી જવાનો ભાવ આવી ગયો। કવિતાએ ગભરાઈને કહ્યું કે ભાઈ સાહેબ, તમે આ શું કહી રહ્યા છો? આ કેવી રીતે શક્ય છે? પિતાજીએ જરૂર કોઈ દુકાન કે કોઈ આશ્રમને આપી દીધું હશે, આ મકાન તો અમારું જ હશે ને? રાજેશે ખેંચીને તેને ચૂપ રહેવા માટે કહ્યું અને પછી તરત જ પોતાનો મોબાઈલ કાઢીને પિતાજીના જૂના વકીલ
એડવોકેટ વિવેક ત્રિપાઠીનો નંબર લગાવવા લાગ્યા. ફોન પર થોડી મિનિટો સુધી તેમણે વાત કરી અને તે પછી રાજેશે ફોન બંધ કરી દીધો. પછી તે અમારી બધાની હેરાનીને સમજતા બોલ્યા કે વિવેકજી કહી રહ્યા છે કે તે છેલ્લા 1 વર્ષથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા અને તે બસ અડધા કલાકમાં અમારા ઘરે પહોંચી રહ્યા છે, જેથી અમને બધી સચ્ચાઈ જણાવી શકે. આ મિલકતના પૂરા કાગળો તેમની પાસે પહેલાંથી જ મોજૂદ છે. આ સાંભળીને આખા ઘરમાં જાણે સન્નાટો છવાઈ ગયો. કોઈને સમજાતું નહોતું કે હવે શું થશે. તે મકાન જે મુખ્ય રોડ પર કરોડોની કિંમત ધરાવતું હતું અને જેના ગ્રાઉન્ડ ફ્લોરને કારણે જ આજે માજીને કાઢવામાં આવી રહ્યા હતા, હવે તેનું ભવિષ્ય પણ દાવ પર લાગી ચૂક્યું હતું. અમે બધા ડ્રોઈંગ રૂમમાં આવીને બેસી ગયા અને વકીલ સાહેબની રાહ જોવા લાગ્યા. ઘડિયાળના કાંટા તો જાણે થંભી ગયા હતા અને ડ્રોઈંગ રૂમમાં એટલો સન્નાટો હતો કે બધાના શ્વાસનો અવાજ પણ સ્પષ્ટ સંભળાતો હતો. સોફા પર બેઠા બેઠા મારી નજર સામેની દિવાલ પર લગાવેલી પિતાજીની તે મોટી તસવીર પર પડી, જેમાં તે હસી રહ્યા હતા અને તેમની સાથે માજી પણ ઊભા હતા. તે તસવીર જોતા જ મનમાં તે દિવસો ઘૂમવા લાગ્યા જ્યારે 10 વર્ષ પહેલાં હું આ ઘરમાં પહેલી વહુ બનીને આવી હતી. હું એક મધ્યમ વર્ગના પરિવારમાંથી હતી અને તેથી આટલા મોટા ખાધે પીધે સુખી ઘરમાં પગ મૂકતા મારા દિલમાં ખૂબ ગભરાટ થઈ રહી હતી કે ખબર નહીં આ લોકોનો વ્યવહાર કેવો હશે અને હું અહીં કેવી રીતે ગોઠવાઈ શકીશ. પરંતુ મારી આ બધી ગભરાહટ માજીએ પહેલા જ દિવસે દૂર કરી દીધી હતી. મને આજે પણ યાદ છે, લગ્નના બીજા દિવસે જ જ્યારે હું સવારમાં નાસ્તો બનાવવા માટે રસોડામાં ગઈ તો માજીએ પાછળથી આવીને તરત મારો હાથ પકડી લીધો હતો. તે કહેવા લાગ્યા કે અરે, હજી તો તારા હાથની મહેંદી પણ બરાબર ઝાંખી નથી પડી અને તું રસોડામાં આવી ગઈ છે. ચાલ જા, હમણાં જ નવા લગ્ન થયા છે, જઈને આરામ કર. હાલમાં હું બધું પોતે જ કરી લઈશ. મારી વહુ તો રાણી બનીને રહેશે. આ સાંભળીને હું તે સમયે ખુશ થઈ ગઈ હતી અને સચ્ચાઈ પણ એ હતી કે તેમણે મને ખરેખર એક રાણીની જેમ જ રાખી હતી. આખો દિવસ તે મારાથી કોઈ મોટું કે ભારે કામ નહોતા કરાવતા અને જો હું કંઈ કરવા પણ લાગતી તો મને જબરદસ્તી રૂમમાં મોકલી દેતા હતા. પિતાજી પણ સાંજે દુકાનેથી આવતા તો મારા માટે કંઈક ને કંઈક ખાવા પીવાની વસ્તુ જરૂર લાવતા હતા. રાજેશ સસરાના ઘરના સૌથી મોટા દીકરા હતા, પરંતુ તે થોડા કાનના કાચા હતા. તે હંમેશા બીજાની વાતોમાં આવી જતા હતા, પરંતુ પિતાજી મને માજીની હાજરીમાં તેમની હિંમત નહોતી કે તે મારી સાથે ઊંચા અવાજે પણ વાત કરે. આ ઘર તે સમયે મને ખુશીઓનું ઠેકાણું લાગતું હતું, જ્યાં માત્ર પ્રેમ અને શાંતિ હતી. પછી તે દિવસ આવ્યો જ્યારે મેં માજીને ખુશખબર સંભળાવી કે હું મા બનવાની છું. તે દિવસે તો માજીની ખુશીનો કોઈ પાર નહોતો. તેમણે આખા મહોલ્લામાં મીઠાઈ વહેંચી અને ગરીબોમાં દાન આપ્યું. તેમણે મારું દિવસ રાત ખૂબ સારી રીતે ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું હતું. ક્યારેક કહેતા, વહુ તું સીડીઓ ન ચડતી, અહીં સુધી કે જો ક્યારેક મારા પગમાં તકલીફ થતી તો તેઓ એવું પણ કહેતા કે લાવ હું તારા પગની માલિશ કરી દઉં છું, આ હું તારા પગ દબાવી દઉં છું, તું બસ આરામ કર, આ બધા કામ હું પોતે જ કરી લઈશ. માજી દરેક વખતે મારી આગળ પાછળ ફરતા રહેતા હતા અને મારી પસંદની ખાવા પીવાની વસ્તુઓનું ખૂબ ધ્યાન રાખતા હતા. હું અવારનવાર તેમને ના પાડતી કે માજી તમે પોતે ઉંમરલાયક છો, તમે આવું કરીને મને શરમાવશો નહીં. તો તે હસીને કહેતા કે તું આ ઘરમાં ખુશીઓ લઈને આવી રહી છે, જો હું તારી સેવા નહીં કરું તો પછી કોની કરીશ. અને પછી જ્યારે આરવનો જન્મ થયો તો પિતાજીએ ખુશીમાં પોતાની દુકાન અને ફેક્ટરીના બધા મજૂરોને 1 મહિનાનો પગાર એડવાન્સમાં આપી દીધો હતો. આરવ તો જાણે માજીનો જીવ જ બની ગયો હતો. તે તેને આખો દિવસ ખોળામાં લઈને ફરતા રહેતા અને તેની નાની તોફાનો પર ખૂબ ખુશ થતા. જિંદગી ખૂબ જ શાંતિ અને સુંદરતાભર્યા અંદાજમાં પસાર થઈ રહી હતી. પરંતુ માણસનો સ્વભાવ ખૂબ જ વિચિત્ર હોય છે અને પછી ઘણીવાર સંજોગો ક્યારેક બદલાઈ જાય છે, કંઈ ખબર પડતી જ નથી. આ મને ત્યારે જ સમજાયું જ્યારે થોડા વર્ષો પછી ઘરમાં સુરેશ અને મહેશના લગ્ન થઈ ગયા. કવિતા અને પૂજા આ ઘરમાં નવી નવેલી વહુ બનીને આવી. બંને દીકરીઓના લગ્ન અહીં બસ થોડા મહિના અંતરે જ થયા હતા અને બંને વહુઓ ખૂબ જ તેજસ્વી, ચાલાક દિમાગની અને સ્વાર્થી પ્રકારની હતી. તેમના આવતા જ ઘરની હવા બદલાઈ ગઈ હતી. શરૂઆતમાં તો તે ખૂબ જ મીઠી બનીને રહી, પરંતુ જલ્દી જ તેમણે રસોડાથી લઈને આખા ઘર પર પોતાના હુકમ જ ચલાવવાનું શરૂ કરી દીધું. એક દિવસ રસોડામાં રસોઈ બની રહી હતી. કવિતાએ શાકભાજી કાપતા કહ્યું, દીદી તમે તો ખૂબ ભોળી છો, આખો દિવસ રસોડામાં ગરમીમાં મહેનત કરી રહો છો અને માજી એ તો તે તમને બેવકૂફ બનાવીને પોતાના ઈશારાઓ પર નચાવતા રહે છે. જુઓ, અમારાથી તો આ બધું નહીં થાય. અમે તો અમારા પતિઓને કહી દઈશું કે તે અમારા માટે કોઈ કામવાળી નોકરાણી રાખે. મેં તેને સમજાવવાની કોશિશ કરી કે કવિતા, માજી મોટા છે અને તેમનું કહેલું કામ કરવું અમારી જવાબદારી છે. આ વાત પર તે હસીને બોલી, કેમ દીદી, જવાબદારી માત્ર તમારી જ તો નથી ને, અમે પણ તો આ ઘરની વહુઓ છીએ. પણ માજીનો વ્યવહાર એવો છે કે તે બસ દરેક વસ્તુમાં ખામીઓ કાઢતા રહે છે. ગઈકાલે મેં શાકમાં થોડુંક મીઠું
તે જ શું કરી દીધું? તો બસ બધાની સામે મારી બેઇજ્જતી કરી રહી હતી. તમને તો ખબર પણ છે કે તેમનું બીપી હાઈ રહે છે, છતાં પણ દરેક વખતે મસાલેદાર ભોજન માંગતા રહે છે. તેમની જૂની આદત જતી નથી. બીજી તરફ પૂજા પણ ક્યાંય પાછળ રહેવાની હતી. તે અવારનવાર તેના પતિ મહેશના કાન ભરતી રહેતી હતી. એક રાતે જ્યારે હું રસોડામાં જઈ રહી હતી તો મહેશના રૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો અને પૂજાનો અવાજ બહાર સુધી આવી રહ્યો હતો. તે ગુસ્સાથી કહી રહી હતી કે અમારી તો આ ઘરમાં કોઈ ઇજ્જત જ નથી. પૂરી વાત તો બસ માજી અને મોટી દીદીએ જ સંભાળી રાખી છે. તમે આખો દિવસ દુકાન પર પિતાજીની ઠપકો સાંભળો છો અને હું અહીં ઘરમાં સાસુના મેણા સાંભળતી રહું છું. આખરે ક્યાં સુધી અમે લોકો આ પ્રકારની ગુલામીભરી જિંદગી જીવીશું? તમે તમારા ભાઈઓ સાથે આ વિશે વાત કેમ નથી કરતા કે પિતાજી પાસેથી પોતાનો હિસ્સો માંગી લે? આ રોજની મરચા મસાલા લાગેલી ઝેરી વાતોએ ઘરની સુખ શાંતિ સંપૂર્ણપણે ખતમ કરી દીધી હતી. તે બંને ક્યારેક ખાવા પીવામાં ખામીઓ કાઢતી તો ક્યારેક માજીની વાતનો ઊંધો અર્થ કાઢીને ઘરમાં ખૂબ મોટો હોબાળો ઊભો કરી દેતી. હું જે શરૂમાં માજી તરફથી બોલતી હતી અને રોજની લડાઈ ઝઘડા અને દલીલોથી પરેશાન થઈ ચૂકી હતી, તો મારા મનમાં પણ સ્વાર્થ જાગવા લાગ્યો. મેં વિચાર્યું કે જો હું માજીનો પક્ષ લઈશ તો પછી મારી આ બંને દેવરાણીઓ મારું જીવવું મુશ્કેલ કરી દેશે. જો કે હકીકત એ પણ હતી કે મને હવે માજીના રોજિંદા કામોથી ખૂબ ગુસ્સો આવવા લાગ્યો હતો. તે મને બોજ લાગવા લાગ્યા હતા. મેં ધીમે ધીમે ઘરના કામોમાંથી હાથ ખેંચવાનું શરૂ કરી દીધું અને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાનું શરૂ કરી દીધું. મને પણ લાગવા લાગ્યું કે માજી ખરેખર મારા પર ખૂબ આદેશ ચલાવે છે અને મને તેમની સેવા કરીને આખરે મળી શું રહ્યું છે. મેં મારી જાન છોડાવવા માટે ચૂપ રહેવાનું શીખી લીધું અને ઘરમાં થતા તમાશાઓ પર હું કંઈ પણ બોલતી નહોતી. ઘરના આ માહોલમાં મારો 9 વર્ષનો દીકરો આરવ માજીની એકમાત્ર ખુશીનો સહારો હતો. તે સ્કૂલેથી આવતા જ પોતાનો બેગ સોફા પર ફેંકતો અને સીધો તેની દાદી પાસે ભાગી જતો. માજી પણ તેને જોઈને પોતાના બધા દુઃખ દર્દ ભૂલી જતા હતા. તે તેના માટે તેની પસંદની ખાવા પીવાની વસ્તુઓ છુપાવીને રાખતા અને તેને જૂની વાર્તાઓ સંભળાવતા રહેતા. મને યાદ છે, એક બપોરે હું કપડાં ઇસ્ત્રી કરી રહી હતી અને આરવ માજી પાસે બેસીને હસીને ખૂબ વાતો કરી રહ્યો હતો. કવિતા રસોડામાંથી નીકળી અને મોં બગાડતા મને મહેણું મારીને કહેવા લાગી કે દીદી, તમને તો મજા છે. પોતાનું બાળક આ ડોસીના માથે મઢી દીધું છે જેથી પોતે આખો દિવસ આરામ કરી શકો. આખો દિવસ તમારો દીકરો માજી પાસે જ પડ્યો રહે છે. કાલે એવું ન થાય કે તે પણ તે ડોસીની જેમ જ બીમાર અને ચીડિયો થઈ જાય. ખબર નહીં કેવી માં છો તમે. તમને તો તમારા બાળકનું કોઈ ફિકર જ નથી. બસ પોતાની જાન બચાવતી ફરો છો જેથી આરામ મળતો રહે. પૂજા પણ તેના રૂમમાંથી નીકળી તો કહેવા લાગી, અને નહીં તો શું દીદી, માજીએ તો તેને માથે ચડાવી દીધો છે. તે જ તેને લાડ પ્યારમાં બગાડી દેશે. તે બંનેની વાતો સાંભળીને મને ગુસ્સો આવવા લાગ્યો, પરંતુ હું તેમની ઝેરી વાતોથી બચવા માટે તરત માજીના રૂમમાં ગઈ અને આરવને બાજુથી પકડીને સખ્તાઈથી ખેંચતા બહાર લઈ આવી. તે રડતો રહ્યો કે મારે મારી દાદી પાસે જવું છે, પરંતુ મેં તેને જોરથી ધમકાવી દીધો કે ખબરદાર, જો તું તારી દાદી પાસે ગયો તેમને પરેશાન ન કર અને જઈને તારું હોમવર્ક કર. માજીએ ચૂપચાપ પોતાના રૂમના દરવાજેથી આ બધું જોયું અને તેમની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેમણે હંમેશની જેમ કંઈ પણ કહ્યું નહીં. આજે જ્યારે હું આ બધું વિચારી રહી છું તો મારું દિલ થાય છે કે મેં મારા ખોટા ઘમંડ અને આ બંનેના ડરથી મારા માસૂમ બાળકને તેની દાદીથી દૂર કરી દીધો હતો, જેણે તેને આટલા પ્રેમથી પાળ્યો. સમય પસાર થતો ગયો અને પિતાજીની દુકાન અને ફેક્ટરીનું કામ પણ ચાલતું રહ્યું, પરંતુ તે ત્રણેય ભાઈઓની નજર પિતાજીની મિલકત પર જ જામી હતી. પછી પિતાજીના અવસાનના બસ થોડા જ અઠવાડિયા પહેલાંની જ વાત છે કે એક દિવસ ડ્રોઈંગ રૂમમાં પિતાજી બેઠા હતા અને શહેરનો એક ખૂબ મોટો પ્રોપર્ટી ડીલર તેમની પાસે આવ્યો હતો. રાજેશ, સુરેશ અને મહેશ પણ ત્યાં સોફા પર બેઠા હતા. હું રસોડામાંથી ચા લઈને આવી તો ડીલરે ખૂબ જ નમ્રતાભર્યા અંદાજમાં કહ્યું કે હરિનારાયણ સાહેબજી, તમે તો એક ખૂબ જ સમજદાર વેપારી માણસ છો અને માર્કેટની સમજ પણ તમને ખૂબ સારી છે. તમારું આ મકાન મુખ્ય વિસ્તારમાં છે અને આજકાલ તેની કિંમત તો આસમાને પહોંચી રહી છે. જો તમે મને આ મકાન વેચી દેશો તો હું તમને માર્કેટ રેટ કરતાં પણ વધુ પૈસા આપીશ. આ પૈસાથી તમે કોઈ બીજા વિસ્તારમાં અથવા તેનાથી પણ કોઈ સારી સોસાયટીમાં મોટો બંગલો પણ લઈ શકો છો અને બાકી બચેલા પૈસાને પોતાના ધંધામાં લગાવીને તેને વધુ વધારી શકો છો. આખરે તમે તમારા આ નફાને રોકીને કેમ રાખ્યો છે? તમારે તો આ ઓફર ક્યારની માની લેવી જોઈતી હતી. મેં ચા નાસ્તો મેજ પર મૂક્યો અને જોયું કે રાજેશ, સુરેશ અને મહેશ તે ત્રણેયની આંખો પૈસાની ચમકથી ઝગમગી રહી હતી. તે મનોમન એવું ઈચ્છતા હતા કે પિતાજી તરત હા પાડી દે, કારણ કે હાઈ સોસાયટીમાં રહેવાનો શોખ તે ત્રણેયને ખૂબ હતો અને તે ધંધાને વધુ ફેલાવવા માંગતા હતા. પરંતુ પિતાજીએ નાસ્તાને ડીલર તરફ વધારતા ખૂબ જ ગંભીર અંદાજમાં કહ્યું કે ભાઈ સાહેબ, તમારી ઓફર ખૂબ શાનદાર છે, પરંતુ મારા માટે આ ઘર માત્ર એક મકાન નથી,
જેને હું પૈસાના ત્રાજવે તોડીને વેચી દઉં. મેં આ ઘરને મારી સામે બનતા જોયું છે. અહીં મારા બાળકોનું બાળપણ વીત્યું છે. જ્યાં સુધી મારા શરીરમાં જીવ છે, હું આ ઘરને નહીં વેચું, ભલે પછી મને આખી દુનિયાની દોલત જ કેમ ન આપવામાં આવી રહી હોય. આ સાંભળીને ડીલર તો ઉદાસ થઈને ચાલ્યો ગયો, પરંતુ તે ત્રણેયના ચહેરા પર ભયંકર ગુસ્સો દેખાઈ રહ્યો હતો. તે રાતે ઘરમાં એક વિચિત્ર બોજીલ ખામોશી હતી. હું મારા રૂમના દરવાજા પાસે ઊભી હતી જ્યારે મેં જોયું કે તે ત્રણેય ભાઈઓ એકસાથે બેસીને ધીમા શબ્દોમાં દલીલ કરી રહ્યા હતા. રાજેશ ભયંકર ગુસ્સામાં બોલ્યો કે પિતાજી તો અમને આગળ વધવા જ નથી દેતા. તે તો ઈચ્છતા જ નથી કે અમે પ્રગતિ કરીએ. અરે પિતાજીએ ઓછામાં ઓછું અકલથી કામ લેવું જોઈએ અને હવે બિઝનેસ અમારા હાથમાં આપી દેવો જોઈએ. માર્કેટમાં નવી નવી વસ્તુઓ આવી ગઈ છે, પરંતુ પિતાજી તે તો બસ તે જ બધું જૂનું લઈને જ બેઠા છે. હવે અમે બાળકો તો નથી રહ્યા કે દરેક વખતે બસ તેમનો હુકમ ઉઠાવતા રહીએ. મને તો લાગે છે કે જ્યાં સુધી તે જીવતા રહેશે અમે લોકો ત્યાં સુધી સફળ જ નહીં થઈ શકીએ. ખબર નહીં ક્યારે અમારી આ પરેશાનીમાંથી જાન છૂટશે. તેમની આ નકામી જીદને કારણે અમને કેટલું નુકસાન થઈ રહ્યું છે. આખરે ખબર નહીં ક્યારે અમે અમારો ધંધો અમારી મરજીથી ચલાવી શકીશું. સુરેશ અને મહેશ પણ તેની હામાં હા મિલાવી રહ્યા હતા કે પિતાજીનું બસ ચાલે તો તે અમને આખી જિંદગી મજૂરોની જેમ જ રાખે. અમે તો તેમના હાથની કઠપૂતળી બનીને રહી ગયા છીએ. તે ત્રણેય પોતાના સ્વાર્થ અને ગુસ્સામાં એટલા પાગલ થઈ ચૂક્યા હતા કે તેમણે અંદાજો જ ન લીધો કે પિતાજી પાણી પીવા માટે પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા અને તેમના રૂમના દરવાજા પર ઊભા રહીને તેમની બધી વાતો સાંભળી રહ્યા હતા. પોતાના જ સગા દીકરાઓના મોઢેથી પોતાના વિશે આવી વાતો સાંભળવી અને પોતાને તેમની પ્રગતિમાં અવરોધ સમજવું પિતાજી માટે ખૂબ મોટો આઘાત હતો. તે તેને સહન જ ન કરી શક્યા અને અચાનક તેમના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટીને જમીન પર પડી ગયો અને એક ભયંકર અવાજ આખા ઘરમાં ગૂંજી ગયો, જેનાથી અમે બધા ગભરાઈને બહાર આવ્યા તો જોયું કે પિતાજી પોતાના છાતીને જોરથી પકડીને જમીન પર પડ્યા હતા. તેમના દીકરાઓના ઝેરી શબ્દો તેમના દિલને તોડી ચૂક્યા હતા અને ત્યાં જ તેમને ભયંકર હાર્ટ એટેક આવ્યો. અમે તેમને તરત હોસ્પિટલ લઈ ગયા, પરંતુ તે બચી ન શક્યા. તેમના અચાનક મૃત્યુએ ઘરના પાયાને હલાવી દીધો. પણ સાચું કહું તો તે દીકરાઓના દિલોમાં દુઃખ કરતા મિલકત મળવાની ખુશી અને આઝાદીનો અહેસાસ હતો. પિતાજીના અવસાન પછી ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું. મુશ્કેલીથી થોડા જ દિવસો વીત્યા હતા અને બસ કવિતા અને પૂજાએ પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું. પિતાજીના હોવા છતાં તો તેમને કંઈ પણ બોલવાની હિંમત નહોતી થતી, પરંતુ હવે ઘરનો કોઈ મોભી નહોતો રહ્યો અને માજી તો દરેક વખતે પોતાના દુઃખમાં જ ડૂબેલા રહેતા હતા. એક સવારે અમે બધા ડ્રોઈંગ ટેબલ પર બેઠા હતા. માજી તે સમયે પોતાના રૂમમાં હતા જ્યારે કવિતાએ કડક અવાજમાં કહ્યું કે ભાઈ સાહેબ હવે જુઓ, પિતાજી તો રહ્યા નથી. દુકાન અને ફેક્ટરીને લઈને તમે લોકોએ આખરે શું વિચાર્યું છે? હવે તો બધો જ બોજ તમારા ત્રણેય પર જ આવી ગયો છે. અને જુઓ, અસલ વાત તો એ છે કે પિતાજીની તે જૂની રીત હવે ચાલવાની નથી. અમારે ઘરના ખર્ચ પણ તો જોવા પડશે ને. કવિતાએ રાજેશ તરફ જોતા કહ્યું તો રાજેશ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો કે હા કવિતા, હું પણ એ જ વિચારી રહ્યો છું કે હવે બધું કામ હું પોતે મારા હાથમાં લઈ લઉં. પિતાજીના તે જૂના મુનશીને પણ કાઢવો પડશે, કારણ કે તે હિસાબ કિતાબ બરાબર નથી કરતો. આ સાંભળીને મહેશ, જે અત્યાર સુધી ચૂપ બેઠો હતો, તરત ગુસ્સાથી ઊભો થઈને બેસી ગયો અને ગુસ્સામાં બોલ્યો કે ભાઈ, બધું કામ હવે તમે જ એકલા કેમ સંભાળશો? અમે પણ તો કામ કરીએ છીએ ને. પિતાજી પછી અમારો પણ તો દુકાન અને ફેક્ટરી પર સરખો અધિકાર છે. એવું ન થાય કે કાલે તમે બધો ફાયદો પોતે જ પોતાની પાસે રાખી લો. તેમની આ દલીલમાં સુરેશ પણ કૂદી પડ્યો અને પછી ત્રણેય ભાઈઓ વચ્ચે ખૂબ કડવી દલીલ થવા લાગી, જે ઘરમાં ક્યારેય ઊંચા અવાજે વાત પણ નહોતી થતી. ત્યાં મિલકત અને પૈસાને લઈને ચીસાચીસ મચી હતી. પૂજા જે ક્યારની આ તકની શોધમાં હતી, તરત બોલી કે ભાઈ સાહેબ, મોટા છો તો શું તેનો મતલબ એ તો નથી કે તમે અમારો અધિકાર છીનવી લેશો. પિતાજીના સમયમાં જે થતું હતું તે થતું હતું, તે વાત અલગ હતી, પરંતુ હવે અમારા બધાના પોતાના ખર્ચા છે અને આમ પણ આ ઘરનો પણ તો કંઈક નિર્ણય થવો જોઈએ ને. અમે ક્યાં સુધી આખરે ઉપરના નાના પોર્સમાં ગુજારો કરીશું? નીચેના પોર્સમાં એટલો મોટો ભાગ જે માજીએ એકલા જ ઘેરી રાખ્યો છે, તેનું શું થશે? હું ચોંકીને પૂજા તરફ જોવા લાગી. મારા મનમાં પણ ઘણા સમયથી આ લાલચ પાંગરી રહ્યો હતો કે કોઈ રીતે મને નીચેનો પોર્સ મળી જાય, જેથી હું મારી મરજીથી આખા ઘરનું સેટિંગ કરી શકું અને માજીની પાસે આવતા જતા મહેમાનોની ઝંઝટમાંથી પણ બચી શકું. કવિતાએ તરત પૂજાની હામાં હા મિલાવી અને બોલી કે હા, તું બિલકુલ સાચું કહી રહી છે પૂજા. અમે બંને અહીં ઉપર ગરમીમાં મરતી રહીએ છીએ અને માજી આટલા મોટા રૂમમાં નીચે એકલા મજાથી રહે છે. આખરે હવે અમને પણ તો થોડી શાંતિ મળવી જોઈએ ને. આ પછી તો અમે ત્રણેય જ અમારા પતિઓને ખરી ખોટી સંભળાવવા લાગી કે અમને હવે અલગ ઘર જોઈએ અને નહીં તો પછી નીચેનો આખો ફોર્સ અમારા હિસ્સામાં આવવો જોઈએ. રાજેશ જે ઘરના મોટા હતા, પણ જેમ કે મેં પહેલાં જ જણાવી દીધું હતું
કાનના કાચા હતા. તેમની પોતાની સમજણ વધારે કંઈ નહોતી. તે પણ મારી અને બાકી બધાની વાતોના દબાણમાં આવી ગયા. ઘરમાં હવે રોજ રોજ આ પ્રકારના ઝઘડા થવા લાગ્યા હતા. ક્યારેક રસોડામાં ખાવાને લઈને લડાઈ થતી તો ક્યારેક દુકાન પર પૈસાને લઈને દલીલ થતી. માજીની તબિયત પણ બગડવા લાગી હતી અને તેમની દવાઓનો ખર્ચ પણ અમને બધાને એક બોજ લાગવા લાગ્યો હતો. હું પણ આ ઝઘડાઓથી પરેશાન થઈ ચૂકી હતી અને ઈચ્છતી હતી કે કોઈ રીતે આ મામલો હંમેશા માટે ઉકેલાઈ જાય. અને પછી એક બપોરે જ્યારે માજી સૂઈ રહ્યા હતા તો કવિતાએ એક એવી ચાલાક વાત કહી જેણે અમારા બધાના સ્વાર્થને વધુ પ્રોત્સાહન આપી દીધું. અમે ત્રણેય વહુઓ આંગણામાં બેસીને શાકભાજી કાપી રહ્યા હતા. જ્યારે કવિતાએ મારી તરફ ઝૂકતા ધીમેથી કહ્યું, દીદી, હું ઘણા દિવસથી એક વાત વિચારી રહી હતી. જુઓ, પિતાજી તો રહ્યા નથી અને માજી પણ આખો દિવસ પોતાના રૂમમાં એકલા પડ્યા રહે છે. એકલા પડ્યા તેમનું દિલ પણ ખૂબ ગભરાતું હશે. જુઓ, હવે અમે લોકો તો તેમની પાસે જઈ શકતા નથી કારણ કે અમને તો ઘરના કામોમાં ફુરસદ મળતી નથી. તો કેમ ન એવું કરીએ, અમે માજીને વૃદ્ધાશ્રમ મોકલી દઈએ. આ સાંભળીને મારા હાથમાંથી શાકભાજી છૂટી ગઈ અને હું હેરાન થઈને તેની તરફ જોવા લાગી. કવિતા, આ તો શું કહી રહી છે? વૃદ્ધાશ્રમમાં માજીને મૂકી આવીએ. અરે, લોકો શું કહેશે? અને પછી રાજેશ શું વિચારશે? કવિતા તરત હસીને બોલી, અરે દીદી, લોકો શું કહેશે એ ન વિચારો. વૃદ્ધાશ્રમમાં માજી વધારે ખુશ રહેશે. ત્યાં તેમની ઉંમરની સ્ત્રીઓ હશે. ત્યાં તેમનું મન લાગેલું રહેશે. ત્યાં બધી સુખ સુવિધાઓ હોય છે અને ત્યાંના લોકો વૃદ્ધ લોકોનું ખૂબ ધ્યાન રાખે છે. અને આમ પણ તેમની દવાઓ અને બીમારીઓનો ખર્ચ અમે આખરે ત્યાં સુધી રોજ રોજ ઉઠાવીશું. જો અમે તેમને ત્યાં મોકલી દઈએ છીએ તો આ નીચેનો પોર્શન સંપૂર્ણપણે ખાલી થઈ જશે. તમે અને ભાઈ આરામથી શિફ્ટ થઈ જજો અને અમે બંને દેવરાણીઓ લાઉન્જમાં એરિયામાં અમારું બ્યુટી પાર્લર ખોલી લઈશું. આમાં બધાનો ફાયદો જ ફાયદો થશે. કોઈનું પણ નુકસાન નહીં થાય. પૂજાએ પણ જોશમાં આવીને કહ્યું, હા દીદી, કવિતા બિલકુલ સાચું કહી રહી છે. તમે બસ કોઈ રીતે ભાઈ સાહેબને મનાવી લો. સુરેશ અને મુકેશને તો અમે જ સમજાવી લઈશું. રોજ રોજની આ મુસીબત કરતાં તો એકવારમાં જ પોતાની જાન છોડાવી લેવી વધુ સારી છે. તે દિવસે તો મારો આત્મા મને થોડીવાર માટે ધિક્કારતો રહ્યો, પરંતુ નીચેના પોર્શનનો લાલચ અને રોજ રોજના ઝઘડાઓમાંથી છુટકારો મેળવવાની ઈચ્છાએ મારી આંખો પર જાણે પાટા બાંધી દીધા હતા. હું ચૂપચાપ તેમની બેશરમ રજૂઆત પર સહમતિ આપતી ગઈ. જ્યારે રાતે મેં રાજેશ સાથે આ વાતનો ઉલ્લેખ કર્યો તો તે પહેલાં તો થોડા ખચકાયા, પછી પરેશાન થઈને બોલ્યા કે સુનીતા, લોકો વાતો બનાવશે કે જુઓ, ત્રણ દીકરાઓએ વૃદ્ધ માને ઘરની બહાર કાઢી મૂકી. પરંતુ મેં પછી તેમને સમજાવ્યું કે રાજેશ, આપણે ક્યાં તેમને ખરાબ હાલતમાં છોડી રહ્યા છીએ. તેમની ભલાઈ અને સારી દેખભાળ માટે જ તેમને એક સારા વૃદ્ધાશ્રમમાં મોકલી રહ્યા છીએ. અને પછી વિચારો કે આપણે નીચેનો આખો પોર્શન મળી જશે. તમે ઘરના સૌથી મોટા દીકરા છો. તમારો અધિકાર બને છે કે તમે જ નીચે આરામથી રહો. રાજેશ પણ મારી વાતોમાં આવી ગયા અને બીજા દિવસે સુરેશ અને મુકેશે પણ આ યોજના પર મહોર લગાવી દીધી. અમે બધાએ મળીને પોતાની સગી માને ઘરની બહાર કાઢવાનો આ ખરાબ પ્લાન તૈયાર કરી લીધો અને અમે આતુરતાથી તે દિવસની રાહ જોવા લાગ્યા જ્યારે માજી ઘરથી હંમેશ માટે ચાલી જશે. મારા આ બધા વિચારને વિરામ ત્યારે મળ્યો જ્યારે દરવાજાની ઘંટડીનો તીવ્ર અવાજ સંભળાયો. હું એકદમ ચોંકીને સીધી થઈને બેસી ગઈ અને મારા પતિ રાજેશ, સુરેશ અને મુકેશ પણ ગભરાઈને ઊભા થઈ ગયા. કવિતા અને પૂજાના ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી. મેં જલ્દીથી જઈને દરવાજો ખોલ્યો તો બહાર પિતાજીના જૂના વકીલ સાહેબ ઊભા હતા. તેમના હાથમાં જૂની ચામડાની બેગ હતી અને ચહેરા પર એક વિચિત્ર સખ્તાઈ અને ગંભીરતા હતી. વિવેકજી, અમે તો સવારથી પરેશાન થઈ રહ્યા છીએ. આખરે આ બધું શું મામલો છે? રાજેશે તેમની સાથે હાથ મિલાવતા ખૂબ જ ગભરાયેલા અંદાજમાં કહ્યું. વિવેક સાહેબે કોઈ જવાબ ન આપ્યો અને ચૂપચાપ જઈને સોફા પર બેસી ગયા. તેમની તીવ્ર અને અનુભવી નજરોએ રૂમમાં હાજર અમારા બધાના ચહેરાને વાંચી લીધા અને પછી તેમની નજર ડ્રોઈંગ રૂમના ખુલ્લા દરવાજેથી બહાર આંગણામાં પડેલા તે બેગ્સ પર જઈને અટકી ગઈ જેમાં મેં થોડીવાર પહેલાં માજીનો જૂનો સામાન પેક કરી દીધો હતો. તે બેગ્સ જોઈને તેમની આંખોમાં ભયંકર ગુસ્સો અને અફસોસ ઉભરી આવ્યો. વિવેકજી, કૃપા કરીને હવે તો અમને જણાવો કે આ બધું શું થઈ રહ્યું છે. રાજેશે તે પીળા રંગનો કવર અને વસિયતનો તે કાગળ તેમની સામે મેજ પર મૂકતા કહ્યું. સુનીતાને આજે માજીની કબાટની તિરાડમાંથી આ કાગળ મળ્યો છે જેના પર પિતાજીએ લખ્યું છે કે જો આ મકાન તેમનું નથી તો પછી તમે જ જણાવો. તમે તો પિતાજીના દરેક કાનૂની અને કારોબારી મામલાને જોતા હતા ને, તો ભગવાન માટે અમને જણાવો કે જો આ મકાન પિતાજીનું નથી તો પછી આખરે કોનું છે? અમે તેમની સંતાન છીએ અને અમારો આ સંપત્તિ પર પૂરો અધિકાર બને છે. વિવેક સાહેબે ઊંડો શ્વાસ લીધો અને પોતાના ચશ્માને સરખા કરતા નિર્ણય સંભળાવવાના અંદાજમાં બોલ્યા. જુઓ, આ કોઈ મજાક નથી રાજેશ. હરિનારાયણજી છેલ્લા 1 વર્ષથી તમારા લોકોની હરકતો, દુકાન પર તમારી બદતમીજી અને ઘરમાં પોતાની પત્નીની થનારી બેઇજ્જતીને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યા હતા. તેમને સારી રીતે અંદાજો થઈ ગયો હતો કે તેમના મર્યા પછી તમે લોકો પોતાની સગી મા સાથે કેવો વ્યવહાર કરશો.
એટલા માટે તેમણે તે કાગળ જાણી જોઈને કબાટની નીચે છુપાવી દીધો હતો, કારણ કે તે જાણતા હતા કે તમે લોકો એકનો એક દિવસ તેમની પત્નીને આ ઘરમાંથી કાઢવા માટે તેમનો સામાન જરૂર પેક કરશો, અને જો તે પછી તમને આ કાગળ મળ્યો તો તમારો બધો ઘમંડ માટીમાં મળી જશે. આ સાંભળીને સુરેશ, જે ઘણીવારથી બેચેન થઈ રહ્યો હતો, તરત આગળ વધ્યો અને બોલ્યો, વકીલ સાહેબ જુઓ, કોયડાઓ ન પૂછાવો. જો પિતાજીએ ગુસ્સામાં આવીને દુકાન કે ફેક્ટરીનો કંઈક હિસ્સો કોઈ આશ્રમને આપી દીધો છે તો અમને સાફ સાફ જણાવી દો, પરંતુ આ મકાન તો અમારું જ છે ને. કવિતા પણ તરત વચ્ચે બોલી, હા વકીલ સાહેબ, જલ્દીથી જણાવો. અમે તો આજે જ માજીને વૃદ્ધાશ્રમ મોકલવાની બધી તૈયારીઓ કરી ચૂક્યા છીએ, અને કાલ સુધી તો કદાચ નવું ફર્નિચર પણ આવી જશે. અમે વધુ રાહ જોઈ શકતા નથી. વિવેકજીએ કવિતાની બેશરમી ભરી વાત પર એક તીખી સ્મિત સાથે સુરેશ અને કવિતા તરફ જોયું અને બોલ્યા, સુરેશજી, કદાચ તમને સંજોગો સમજાતા નથી. હરિનારાયણજીએ આ મકાન કોઈના નામે નથી કર્યું અને ન તો કોઈ આશ્રમને આપ્યું છે, કારણ કે જે વસ્તુ માણસની પોતાની હોય નહીં તેને કોઈ બીજાના નામે ભલા કેવી રીતે કરી શકે. આ સાંભળીને જાણે બધા પર વીજળી પડી. અમારા બધાના ચહેરાનો રંગ ઉડી ગયો. રાજેશ ગભરાયેલા અવાજમાં કહ્યું, તમારો શું મતલબ છે? શું પિતાજીએ મકાન તે પ્રોપર્ટી ડીલરને વેચી દીધું હતું જે છેલ્લા દિવસોમાં આવ્યો હતો? અરે, તમે ખુલીને વાત કેમ નથી જણાવતા? આખરે અમને તો અમારો હિસ્સો મળશે ને આ મકાનમાંથી. મકાન પિતાજીનું નથી. વિવેકજીએ ફાઇલ ખોલી અને તેમાંથી એક મોટી ફાઇલ કાઢીને સામે મૂકી. તેમણે અમારા બધા તરફ જોયું અને બોલ્યા કે આ ઘરનો એક જીવતો જાગતો અસલી માલિક મોજૂદ છે, જેની પાસે આ ઘરના પૂરા અને કાયદેસર રીતે પાકા અધિકાર છે, અને મકાન શરૂઆતથી જ તે જ માલિકના નામે છે. આ સાંભળીને સન્નાટો છવાઈ ગયો. બસ અમારા શ્વાસનો અવાજ આવી રહ્યો હતો. રાજેશે મોટી મુશ્કેલીથી કહ્યું, તમારા કહેવાનો મતલબ શું છે? કે આ મકાન અમારા પિતાજીનું નથી? શું બકવાસ કરી રહ્યા છો તમે? અમે બાળપણથી આ ઘરમાં રહીએ છીએ. આ મકાન મારા પિતાજીનું જ છે. વિવેકજીએ સખ્તાઈથી માથું હલાવતા કહ્યું, નહીં રાજેશ, આ ઘરના અસલી માલિક બીજા કોઈ નહીં, પરંતુ તમારી માં છે. આ મકાન સાવિત્રી ભાભીનું છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ અને દિમાગમાં સન્નાટો છવાઈ ગયો. રૂમમાં ઊભેલા અમે ત્રણેય દીકરાઓના ચહેરા સફેદ પડી ગયા હતા, જાણે તેમાંથી લોહી નીકળી ગયું હોય. કોઈને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો. મહેશ, જે ગુસ્સાથી લાલ પીળો થઈ રહ્યો હતો, જોરથી બોલ્યો, તમે આ જૂઠ બોલી રહ્યા છો વિવેકજી. આ મકાન તો પિતાજીએ પોતે બનાવડાવ્યું હતું, અને તો બાળપણથી આ બધું સાંભળ્યું છે, અને અમે લોકો પણ તો આ જ ઘરમાં રહીએ છીએ. આ કેવી રીતે શક્ય છે? આ મકાન પિતાજીનું નથી અને માજીના નામે છે. વિવેક સાહેબે મહેશ તરફ એક ઠંડી નજરથી જોયું અને પછી કડક અંદાજમાં બોલ્યા, હરિનારાયણ શર્માજીએ તેને બનાવડાવ્યું હતું. સિમેન્ટ અને રેતી તેમની જ હતી, પરંતુ આ જમીન અને આ મકાનની અસલી રજિસ્ટ્રી હરિનારાયણ શર્માજીના નામે ક્યારેય હતી જ નહીં. જ્યારે તમે લોકો ખૂબ નાના હતા અને તેમનો ધંધો બિલકુલ ડૂબી ગયો હતો, તે સમયે તમારી માએ પોતાનું બધું ઘરેણું અને પોતાના માયકેથી મળનારી પારિવારિક જમીનને વેચીને આ જગ્યા ખરીદી હતી, અને ત્યારે હરિનારાયણજીને ફરીથી ધંધામાં ઊભા કરવા માટે તેમણે પોતાની પાસેથી બધું આપી દીધું હતું. પરંતુ તે મહાન સ્ત્રીએ ક્યારેય પણ જિંદગીમાં પોતાના પતિને આ અહેસાન ન કરાવ્યો કે આ ઘર તેમનું છે. તેમણે આખી જિંદગી તમારા દીકરાઓની સામે તમારા પિતાની ઇજ્જત કરી અને આ ભ્રમને કાયમ રાખ્યો કે તમે લોકો પોતાના પિતાને આ ઘરના મોભી સમજો અને તેમની ઇજ્જત કરો. તમારી માએ પોતાના પતિની ઇજ્જત ખાતર પોતાના અધિકારને પણ આખી જિંદગી છુપાવીને રાખ્યો, અને બદલામાં તમે લોકોએ તે મહાન માને વૃદ્ધાશ્રમ મોકલવાનો નિર્ણય લઈ લીધો. વિવેક સાહેબની આ વાતો સાંભળીને અમારા પર જાણે થોડાઓ વરસી રહ્યા હતા. ત્યાંની હવા ભારે થઈ ગઈ હતી, એટલી કે શ્વાસ લેવો મુશ્કેલ થઈ રહ્યો હતો. કવિતા અને પૂજા તો જાણે પાગલ થઈ રહી હતી. વિવેક સાહેબે એક વધુ મોટો ખુલાસો કરતા કહ્યું, અને હા, એક વાત વધુ સાંભળી લો. તમે બધા લોકો હરિનારાયણ શર્માજી જાણતા હતા કે તમે લોકો કેટલા લાલચી છો. જે રાતે તેમને હાર્ટ એટેક આવ્યો હતો, તે રાતે તે તમારા ત્રણેય ભાઈઓની બધી વાતો સાંભળી ચૂક્યા હતા કે તમે લોકો કઈ રીતે તેમના જવાની રાહ જોઈ રહ્યા છો. તેમને અંદાજો થઈ ગયો હતો કે તેમની આંખો બંધ થતાં જ તમે લોકો પોતાની સગી માને એક એક રોટલી માટે મોહતાજ કરી દેશો. એટલા માટે તેમણે જતા પહેલાં પોતાના ધંધા અને ફેક્ટરીનો 50% હિસ્સો પણ કાનૂની રીતે સાવિત્રી ભાભીના નામે જ ટ્રાન્સફર કરી દીધો હતો. વિવેક સાહેબની આ વાત સાંભળીને ત્રણેય ભાઈઓના પગ ધ્રુજવા લાગ્યા. તે દુકાન અને ફેક્ટરી જેના પર તે પોતાનો પૂરો અધિકાર સમજી રહ્યા હતા, હવે તેનો અડધો હિસ્સો પણ તેમના હાથમાંથી જઈ ચૂક્યો હતો. તેમનો તે ઘમંડ, તે અકળ અને તે બધું જે થોડીવાર પહેલાં સુધી તેમના ચહેરા પર સ્પષ્ટ ચમકી રહ્યું હતું, તે એક પળમાં માટીમાં મળી ગયું. વિવેક સાહેબે મારી તરફ જોયું અને ધીમા પણ નિર્ણય સંભળાવવાના અંદાજમાં બોલ્યા, અને જ્યાં સુધી આ મકાનની વાત છે
તો સાવિત્રી ભાભીએ પોતે પોતાની ખુશીથી છેલ્લા વર્ષે જ આ નિર્ણય લીધો હતો અને હરિનારાયણજીએ પણ આના પર પોતાની ઇજાજત આપી દીધી હતી કે તેમના ગયા પછી આ મકાન તેમના એકમાત્ર પૌત્ર આરવના નામે ચાલી જશે, કારણ કે આ આખા ઘરમાં માત્ર તે જ એક માસૂમ બાળક છે જેણે પોતાની દાદીને સાચો પ્રેમ કર્યો છે અને દાદીના દિલમાં તેના માટે અપાર પ્રેમ પણ છે. પરંતુ હા, કાન ખોલીને સાંભળી લો તમે બધા લોકો, વસિયત મુજબ જ્યાં સુધી સાવિત્રી ભાભી જીવતી છે આ મકાનની એક એક ઈંટની માલકીન તે પોતે જ રહેશે. આરવને આ ઘર માત્ર તેમના પછી જ મળશે અને ત્યાં સુધી આ ઘરનું પૂરું નિયંત્રણ માત્ર સાવિત્રી ભાભીના હાથમાં જ રહેશે. આ સાંભળીને કવિતા અને પૂજાના મોં ખુલ્લા જ રહી ગયા. તેમને પોતાનું ભવિષ્ય ડૂબતું નજર આવવા લાગ્યું. વિવેક બધાની સામે ઊભા થઈ ગયા અને પોતાની બેગ બંધ કરતા ખૂબ જ સખત અંદાજમાં બોલ્યા, હરિનારાયણ સાહેબનો આજ છેલ્લો સંદેશ હતો કે જો તમે લોકોએ સાવિત્રી ભાભીને આ ઘરમાંથી કાઢવાની પણ જરા પણ કોશિશ કરી કે તેમને કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ આપી તો તે એક ફોન કોલ પર પોલીસ બોલાવીને તમને બધાને અહીંથી બેદખલ કરાવી શકે છે. તમે લોકો તે જ સમયે રોડ પર આવી જશો અને તમારી પાસે કોર્ટ જવાનો પણ કોઈ રસ્તો નહીં બચે, કારણ કે કાનૂની રીતે તમે લોકો તેમનું કંઈ પણ બગાડી શકતા નથી. આ કહીને વિવેક સાહેબ ડ્રોઈંગ રૂમમાંથી બહાર ચાલી ગયા અને પાછળ અમને બધા લોકોને એક એવા ડર અને વિશ્વાસની વચ્ચે છોડી ગયા જેણે અમારી આંખોની સામે અંધારું લાવી દીધું હતું. વિવેકજીના ગયા પછી ડ્રોઈંગ રૂમમાં થોડી ક્ષણો સુધી સન્નાટો છવાયેલો રહ્યો. અમે બધા પથ્થર બનીને પોતપોતાની જગ્યા પર ઊભા હતા અને દિમાગ જાણે કોઈ પણ વાત પર વિશ્વાસ કરી નહોતું રહી શકતું. સૌથી પહેલાં આ ખામોશીને કવિતાના તીવ્ર અને ફાટેલા અવાજ જે તોડી તે તો જાણે કોઈ બોમ્બની જેમ ફાટી પડી અને સીધી મારી તરફ જોઈને ચીસો પાડવા લાગી. આ બધું સુનીતા દીદીનું ષડયંત્ર છે. આ ડ્રામેબાજ સ્ત્રી શરૂઆતથી જ માજીની ચમચી બની રહી હતી. તેણે પોતાના બાળકના નામે આ કરોડોનું ઘર કરાવવા માટે જ સસરા પર જાદુટોના કર્યા હશે. નહીં તો આવું કેવી રીતે થઈ શકે કે પિતાજી આખું ઘર આટલા નાના બાળકના નામે કરીને જાય અને અમને રોડ પર છોડી દે. પૂજાએ પણ તરત કવિતાનો સાથ આપ્યો. રડતા રડતા મહેશના ગળે પડી ગઈ અને બોલી, હું તો તમને પહેલાં જ કહેતી હતી ને કે તમારા ભાઈઓ પાસેથી હિસ્સો માંગી લો. બની રહ્યા તમે સીધા સાધા. હવે જોઈ લો શું મળ્યું આપણને. આખી જિંદગી મહેનત કર્યા પછી પણ આ મોટી દીદી અને તેમનો દીકરો બધું લઈ ઉડ્યા છે અને અમે અહીં ભિખારીઓની જેમ રહીશું, જ્યાં મારે માજી અને સુનીતા દીદીની ખુશામત કરવી પડશે. તે બંનેની ઝેરી વાતોએ તે રૂમમાં તોફાન ઊભું કરી દીધું હતું. સુરેશે ગુસ્સાથી આગળ વધીને રાજેશનો ગળો પકડી લીધો અને ચીસ પાડીને બોલ્યો, ભાઈ આ બધું તમારી પત્નીની કરતૂત છે. તમે જાણી જોઈને તમારા બાળકને દાદી પાસે છોડ્યો હતો જેથી તે તેમની મિલકત પર કબજો કરી લે અને અમને કાનોકાન ખબર પણ ન પડે. આજે અમે લોકો રોડ પર આવી ગયા છીએ તો તેના માટે જવાબદાર તમે અને તમારી પત્ની જ છો. રાજેશે પણ સુરેશનો હાથ ઝટકી દીધો અને ગુસ્સાથી બોલ્યો, તમારી બકવાસ બંધ કરો. મને પોતે આ વાતની આજે ખબર પડી છે અને જો માજીએ ઘર આરવના નામે કર્યું છે તો તેમાં ભલા મારી શું ભૂલ છે? તમે લોકો તો ખુદ પણ માજીથી જાન છોડાવવા માંગતા હતા ને. હવે પોતાનું કરેલું પોતે જ ભોગવો. મુકેશ પણ વચ્ચે કૂદી પડ્યો અને ત્રણેય ભાઈઓમાં એવી ઊંધી સીધી વાતો થવા લાગી અને મારામારી સુધીની નોબત આવી ગઈ કે આખા ઘરમાં જાણે કે હાહાકાર મચી ગયો હતો. કવિતા અને પૂજા ઊભા રહીને પોતાના પતિઓને ઉશ્કેરી રહી હતી અને મારા પર મહેણાના તીર વરસાવી રહી હતી. તે બંને દેવરાણીઓ જે થોડીવાર પહેલાં નવા બ્યુટી પાર્લરના સપના સજાવી રહી હતી હવે પોતાના વાળ નોચી રહી હતી. લાલચ અને સ્વાર્થ આજે તેમના અંદર છુપાયેલા બધા સંબંધોને તોડી પાડ્યા હતા અને તે ત્રણેય ભાઈઓ જે પિતાજીના મૃત્યુ પર ખુશ હતા આજે એકબીજાનો જીવ લેવા પર ઉતાર થયા હતા. આ બધાની વચ્ચે હું બિલકુલ શાંત ઊભી હતી. મારા કાનમાં કવિતા અને પૂજાના મહેણા સંભળાઈ રહ્યા હતા, પરંતુ મારો આત્મા જે સ્વાર્થને કારણે ઊંડી ઊંઘમાં સૂતો હતો આજે મને જોરદાર તમાચો મારીને જગાડી રહ્યો હતો. મારા અંદર એક વિચિત્ર મૂંઝવણ મચી હતી. હું વિચારી રહી હતી કે માજી કેટલી મહાન સ્ત્રી છે, જેમણે આખી જિંદગી પોતાના નામનું ઘર પતિના નામે જ જણાવી રાખ્યું હતું, જેમણે મારી દરેક બદતમીજી, મારા દરેક સવાલને ચૂપચાપ સહન કર્યા અને છતાં પણ મારા બાળકનું ભવિષ્ય સુરક્ષિત કરી દીધું. અને હું એટલી ખરાબ અને સ્વાર્થી સ્ત્રી છું કે હું થોડા ઓરડાઓ અને નીચેના હિસ્સાના લાલચમાં પોતાની સાસુનો સામાન વૃદ્ધાશ્રમ મોકલવા માટે પેક કરી રહી હતી. મને હવે મારા ખરાબપણા અને સ્વાર્થ પર ખૂબ શર્મિંદગી થઈ રહી હતી અને પોતાથી તૃણા આવી રહી હતી. મારું દિલ કરતું હતું કે હું મારા ચહેરા પર ઢગલાબંધ થપ્પડો મારું. રૂમમાં થતો અવાજ અને ભાઈઓની લડાઈ હવે મારા માટે કોઈ મતલબ નહોતી રાખતી, કારણ કે મારા અંદર ચાલતું પસ્તાવાનું તોફાન આ બધી વસ્તુઓથી ક્યાંય વધુ તેજ અને તકલીફદાયક હતું. સુરેશ અને મુકેશ એકબીજાને ધક્કો મારી રહ્યા હતા અને રાજેશ
તેમને અલગ કરવાની જગ્યાએ પોતે તેમની લડાઈનો હિસ્સો બની ચૂક્યા હતા. કવિતાનો ફાટેલો અવાજ આખા ઘરમાં સંભળાઈ રહ્યો હતો. આ તે જ લોકો હતા જે થોડા કલાકો પહેલાં એક તરફ વૃદ્ધ માને ઘરની બહાર કાઢવાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ હવે મિલકત હાથમાંથી નીકળતી જોઈને એકબીજાના જીવના દુશ્મન બની ગયા હતા. સુરેશ ગુસ્સાથી ચીસ પાડી રહ્યો હતો અને રાજેશ લપટીને બોલી રહ્યો હતો કે મને હજી ખુદ વિવેક સાહેબ પાસેથી આ બધું ખબર પડી છે. મુકેશ વચ્ચે કૂદીને બોલ્યો, હા તો માજીને કાઢવાનો પ્લાન પણ તો તમારો અને તમારી પત્ની કવિતાનો જ હતો ને, અને તમે લોકોએ જાણી જોઈને એવું વાતાવરણ બનાવ્યું કે અમે બધા માજીની વિરુદ્ધ થઈ જઈએ. મને તે બધાને આ રીતે એકબીજા પર આરોપ લગાવતા જોઈને ખૂબ તકલીફ અનુભવાઈ રહી હતી. મને સમજાતું નહોતું કે આ બધાના પાગલપનને કેવી રીતે રોકવું. હું વિવેક સાહેબે જણાવેલી સચ્ચાઈ વિશે વિચારી રહી હતી કે માજીએ કઈ રીતે આખી જિંદગી ચૂપચાપ બલિદાનમાં વિતાવી દીધી. તેમણે પોતાની જમીન અને ઘરેણાં વેચીને અમારા માટે આ છત બનાવી, પોતાના પતિની ઇજ્જત હંમેશા કાયમ રાખી, અને અમે તેમને શું આપ્યું? આજ શોરગુલની વચ્ચે એકદમથી દરવાજા પાસે એક અવાજ સંભળાયો. મેં ચોંકીને ફરીથી જોયું તો મારો 9 વર્ષનો દીકરો દરવાજા પર ઊભો હતો. તેનો માસૂમ ચહેરો આંસુઓથી ભીંજાયેલો હતો અને હાથમાં તેના માની તે જૂની તસવીર હતી. હવે આરવને આ રીતે રડતા જોઈને મારા પગ આપોઆપ તેની તરફ વધ્યા. તે દોડતો આવ્યો અને મારા પગથી વીંટળાઈ રડવા લાગ્યો. મમ્મી, દાદી રડી રહી છે. તમે તેમને ઘરની બહાર ન કાઢતા. જો મારી દાદી ચાલી ગઈ તો હું પણ તેમની સાથે જ વૃદ્ધાશ્રમ જતો રહીશ. હું દાદી વિના ન રહી શકું. પોતાના બાળકની આવી માસૂમ વાતો સાંભળીને હું દંગ રહી ગઈ. અને ત્યારે જ ડ્રોઈંગ રૂમમાં જે લડાઈ ચાલી હતી તેના પર પણ બ્રેક લાગી ગયો. રાજેશ, સુરેશ પણ અને મુકેશ પણ હાથ રોકાઈ ગયા અને પૂજા અને કવિતા પણ ચૂપ થઈ ગઈ. બધાની નજર હવે આરવ પર ટકી ગઈ. મારા ધીરજનો બંધ તૂટી ગયો, જે ઘણીવાર પછી તૂટ્યો હતો. પોતાના દીકરાની આવી વાતો સાંભળીને મારા આંસુ રોકાઈ નહોતા રહ્યા. મેં તેને છાતી સરસો ચાંપી લીધો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેના આવા શબ્દોએ મારા અંદર જે મરેલી માનવતા હતી તેને જગાડી દીધી અને બધો સ્વાર્થ અને લાલચ બહાર ફેંકી દીધો. મેં મારા આંસુ લૂછ્યા અને એક ઝટકાથી ઊભી થઈ ગઈ. બસ કરી દો તમે બધા લોકો, બહુ થઈ ગયો આ તમાશો. મારા કડક અવાજ પર દરેક જણ મને ધ્યાનથી જોવા લાગ્યો. મેં ખુદ દુઃખ અને ગુસ્સાથી કહ્યું કે શરમ આવવી જોઈએ આપણને બધાને. આપણે તે દિવાલો માટે લડી રહ્યા છીએ જેની અસલી માલકીની આપણે ધક્કા મારીને કાઢવાના હતા. રાજેશે કહ્યું, સુનીતા તું વચ્ચે ન બોલ, તું અમારી મિલકતનો મામલો છે. પરંતુ મેં તેની પણ વાત કાપી નાખી. કયું ઘર રાજેશ? તમારી માએ પોતાના ઘરેણાં વેચીને ખરીદ્યું અને આખી જિંદગી તમારા પિતાની ઇજ્જત રાખવા માટે તમને પણ ન જણાવ્યું. આજે તમે લોકો આ મિલકત માટે એકબીજાનો ગળો પકડી રહ્યા છો. મેં તરત ત્યાંથી નીકળી અને આંગણામાં આવી જ્યાં તે સૂટકેસ રાખેલા હતા, જેમાં મેં મારા હાથે માજીનો સામાન પેક કર્યો હતો. હું સીધી ત્યાં પહોંચી અને જમીન પર બેસીને જલ્દી તેની ચેન ખોલવા લાગી. મેં માજીના કપડાં અને દવાઓ બહાર કાઢવાનું શરૂ કરી દીધું. મારા હાથ ઝડપી ચાલી રહ્યા હતા અને આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. કવિતા અને પૂજા પણ મારી પાછળ આવી ગઈ. કવિતા તીવ્ર અવાજમાં બોલી, અરે વાહ ભાભી, શું વાત છે? તમને તો હવે તમારું ઘર મળી ગયું ને? તમારો દીકરો તો કરોડોની મિલકતનો વારસ બની ગયો છે. તો હવે તો તમે સાસુની ચમચાગીરી કરશો જ, જેથી તમને પોતાની મુઠ્ઠીમાં રાખી શકો. પૂજાએ પણ મહેણું માર્યું, હા દીદી, તમે તો મોટા છુપા રુસ્તમ નીકળ્યા. અમને બ્યુટી પાર્લરના સપના દેખાડીને પોતે આટલી મોંઘી કોઠી પર કબજો કરી લીધો અને હવે મોટી ભલી બનવાનો નાટક કરી રહ્યા છો, જેથી માજીને આ દેખાડી શકો કે તમે કેટલી સારી વહુ છો. તેમની આવી વાતો સાંભળીને મને ખૂબ ગુસ્સો આવી ગયો. હું ઊભી થઈને બંને દેવરાણીઓની આંખોમાં આંખો નાખીને તીવ્ર અંદાજમાં બોલી, પોતાની આ ઝેરી જીભ બંધ રાખો. આ ઘર મારા દીકરાનું નથી મળ્યું, પરંતુ મારી સાસુનું ઘર છે. અને કાન ખોલીને સાંભળી લો, જેને પણ અહીં રહેવું છે તે તેમની ઇજ્જત કરશે અને અહીં કોઈ પણ બ્યુટી પાર્લર નહીં બને અને ન તો કોઈ વૃદ્ધાશ્રમ જશે. જો કોઈને કોઈ તકલીફ થઈ રહી છે તો દરવાજા ખુલ્લા છે. તમે લોકો હમણાં જ પોતાનો સામાન પેક કરો અને અહીંથી જઈ શકો છો. મારા આ ભયંકર અવાજ પર કવિતા અને પૂજાના ચહેરા લટકી ગયા. આ જ સમયે રાજેશ, સુરેશ અને મુકેશ પણ ત્યાં આવી ચૂક્યા હતા. રાજેશે મારી વાત સાંભળી તો તેના અંદર સૂતેલો દીકરો પણ જાગી ગયો. તે મારી સાથે ઊભો થઈને બોલ્યો, સુનીતા બિલકુલ સાચું કહી રહી છે. અમે લોકો લાલચમાં આંધળા થઈ ગયા હતા. માજી ક્યાંય નહીં જાય અને જો કોઈને તકલીફ થઈ રહી છે તો તે જઈ શકે છે. હું આ ઘરનો મોટો દીકરો છું અને આજ પછી મારી માની વિરુદ્ધ એક પણ શબ્દ સહન નહીં કરું. રાજેશના સખત વ્યવહારે મુકેશ અને સુરેશને પણ શર્મિંદા કરી દીધા. સુરેશે પોતાનું માથું ઝુકાવી લીધું અને ભારે અવાજમાં બોલ્યો, ભાઈ, અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે.
મિલકતના લાલચમાં અમે લોકો ભૂલી ગયા કે માજી કેટલા સારા છે. મકાન તેમના નામે હતું, પણ આખી જિંદગી અમને અહેસાસ પણ ન થવા દીધો, જેથી અમને એવું ન લાગે કે અમારા પિતાજીની કોઈ હેસિયત નહોતી. પિતાજી તો માત્ર અમને અમારા લાલચથી બચાવવા માંગતા હતા, એટલા માટે તેમણે આ નિર્ણય લીધો હતો. મુકેશે પણ પૂજા તરફ ગુસ્સાથી જોયું અને બોલ્યો, હા ભાઈ, વિવેક સાહેબની વાતોએ મારી પણ આંખો ખોલી દીધી. આ સ્ત્રીએ મને ભડકાવવામાં કોઈ કમી નહોતી રાખી. જ્યારે માજીએ તો પોતાનું ઘર પોતાના પિતાજીના નામથી જ બધાને જણાવી રાખ્યું હતું અને અમે કેટલા ખરાબ દીકરા છીએ કે પોતાની જ માને કાઢવાનું વિચારી રહ્યા હતા. અમે તો આ કાબિલ પણ નથી કે તે અમને માફ કરે. કવિતા અને પૂજાએ જ્યારે આ જોયું કે તેમના પતિ સુધરી ગયા છે અને તેમની ચાલ હવે નિષ્ફળ થઈ ચૂકી છે, તો પછી તેઓ પણ માથું ઝુકાવીને ઊભા રહી ગયા. તેમને સમજ આવી ગયું હતું કે હવે તેમની એક નહીં ચાલે અને કાનૂની રીતે તેમનો કોઈ અધિકાર નથી. અમે બધા ભારે પગલે માજીના રૂમ તરફ ગયા. દરવાજો થોડો ખુલ્લો હતો. અમે અંદર જોયું તો તે હાથમાં આરતીની થાળી લઈને પૂજા કરી રહ્યા હતા. તેમના ચહેરા પર આંસુ હતા, પરંતુ હોઠો પર હજી પણ બાળકોની ખુશીઓ માટે પ્રાર્થના હતી. મારાથી બહાર ઊભા રહેવાયું નહીં. હું રડતા રડતા રૂમની અંદર ગઈ અને સીધી તેમના પગ પકડી લીધા અને રડતા કહ્યું, માજી, મને માફ કરી દો. હું ખૂબ મોટી ગુનેગાર છું. હું તમારા પ્રેમનો બદલો તમને વૃદ્ધાશ્રમ મોકલીને આપવા માંગતી હતી. હું સ્વાર્થમાં એટલી આંધળી થઈ ગઈ હતી કે તમારા બલિદાનને ક્યારેય જોઈ ન શકી. ભગવાન મને કોઈ પણ સજા આપે, બસ તમે મારાથી મોં ન ફેરવશો. મારા રડવાનો અવાજ સાંભળીને ત્રણેય ભાઈ પણ રૂમમાં આવી ગયા અને પોતાની માના ચરણોમાં પડીને રડવા લાગ્યા. રાજેશે તેમના પગને સ્પર્શ કરીને કહ્યું, માજી, અમારાથી ખૂબ મોટું પાપ થઈ ગયું છે. અમે પૈસાના લાલચમાં અમારી સૌથી મોટી ખુશીને ઠોકર મારી રહ્યા હતા. તમે પિતાજીની ખાતર પોતાનું બધું બલિદાન આપી દીધું અને અમે આટલા નાલાયક નીકળ્યા કે આ બધાની કદર ન કરી શક્યા. અમને માફ કરી દો. અમે વચન આપીએ છીએ કે આજ પછી આ ઘરમાં માત્ર તમારો જ આદેશ ચાલશે. પૂજા અને કવિતા પણ દરવાજા પર ઊભી રડી રહી હતી. વિવેક સાહેબની ખુરશી પાસે બેસીને બધાનું દિલ પીગળી ગયું હતું અને બધાને અહેસાસ થઈ ગયો હતો કે અસલી દોલત મકાન નહીં, પરંતુ તે માં હોય છે જે બાળકો માટે બધું બલિદાન કરી દે છે. માજીએ પોતાના આંસુ લૂછ્યા અને હસીને મારા માથા પર હાથ ફેરવ્યો. મને ગળે લગાવીને તેમને ત્રણેય દીકરાઓને પાસે બેસાડ્યા અને પ્રેમથી બોલ્યા, મારા બાળકો, માં ક્યારે પણ બાળકોથી નારાજ થતી નથી. મેં જે પણ કર્યું તમારા લોકો માટે જ કર્યું. મને આ ઘર સાથે લગાવ નહોતો. બસ હું ઈચ્છતી હતી કે તમે લોકો પ્રેમથી મળીને રહો. તેમણે રાજેશ તરફ જોઈને કહ્યું, આ જમીન જાયદાદ માત્ર સિમેન્ટ અને ઈંટોથી નથી બનતી. અસલી જમીન જાયદાદ તો પ્રેમ અને પોતાપણાથી બને છે. તમારા પિતાજી દૂરંદેશી માણસ હતા. તે જાણતા હતા કે પૈસો માણસને આંધળો કરી દે છે. તે નહોતા ઈચ્છતા કે તમે લોકો એકબીજાના દુશ્મન બની જાઓ. એટલા માટે આ બોજ મારા ખભા પર નાખ્યો હતો. પરંતુ મને ખુશી છે કે આજે બધાને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો. તમે બધા મારા દીકરા છો અને આ દુકાન, ફેક્ટરી અને આ ઘર બધું તમારું જ છે. માજીની પ્રેમભરી વાતોએ ઘરની બધી કડવાશ ખતમ કરી દીધી. મુકેશ અને સુરેશ આગળ વધીને માજીની માફી માંગી અને વચન આપ્યું કે દુકાન પર હળી મળીને કામ કરશે. કવિતા અને પૂજાએ પણ માજીના પગ પકડીને રડતા રડતા પોતાની ખરાબ ષડયંત્રનો માફી માંગી. માજીએ પણ ખુલ્લા દિલથી બધાને માફ કરી દીધા. તે દિવસ પછી તો ઘરનો નકશો જ બદલાઈ ગયો. પૂજા અને કવિતાનો ઘમંડ તૂટી ગયો અને હવે તે બિલકુલ સભ્યતાથી રહેવા લાગી હતી. ભાઈઓએ પણ હળી મળીને ધંધો સંભાળ્યો અને જે પણ ફાયદો થતો તે માજીના હાથમાં લાવીને રાખતા, જેનાથી તે ઘરની બાગદોડ પણ ચલાવીને અને પોતાની મરજી મુજબ ગરીબોમાં દાન પણ આપતી. મેં પણ હવે પોતાને બદલી લીધી હતી. હવે હું વહુની જેમ નહીં, પરંતુ દીકરીની જેમ તેમનું ધ્યાન રાખતી હતી. અને આરવ, તે તો એમ પણ પોતાની દાદીને ખૂબ પ્રેમ કરતો હતો. તે ઘરની દિવાલો, જે ગઈકાલ સુધી લાલચની ગવાહ હતી, આજે પ્રેમ અને નિસ્વાર્થથી ચમકી રહી હતી. અમને જિંદગીનો સૌથી મોટો પાઠ મળી ગયો હતો કે દુનિયાની કોઈ પણ મિલકત આપણા વડીલોના આશીર્વાદ કરતાં વધુ કિંમતી નથી હોઈ શકતી. તે લોકો જે પોતાનું બધું લૂંટાવીને પણ આપણી ખુશીઓની દુઆ કરે છે, તે જ આપણી સૌથી મોટી દોલત હોય છે. દોસ્તો, માણસ જ્યારે લાલચ, સંપત્તિ અને પોતાના સ્વાર્થમાં આંધળો થઈ જાય છે તો તેને સંબંધોની કિંમત ભૂલી જાય છે, જેમણે તેને બનાવ્યો અને સંભાળ્યો હોય છે. વડીલો માત્ર જવાબદારી નહીં, પરંતુ પરિવારનો પાયો પણ હોય છે. અને અવારનવાર જે માતા પિતાના ત્યાગને આપણે લોકો બિલકુલ સામાન્ય સમજી લઈએ છીએ, તેમની અસલી અગત્યતા ત્યારે સમજાય છે જ્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે. સાથે જ પૈસા અને મિલકત પરિવારને જોડી શકતા નથી, પરંતુ સન્માન, કૃતજ્ઞતા અને પોતાના વડીલો પ્રત્યે પ્રેમ આખા પરિવારને બચાવી શકે છે. તો દોસ્તો, તમે લોકો કયા શહેરથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો? અને જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને હાઈપ આપો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર બતાવો, જેથી હું તમારા માટે આવી શાનદાર વાર્તાઓ લાવતો રહું. આ વાર્તા માત્ર મનોરંજન, ભાવનાત્મક પ્રસ્તુતિ અને સામાજિક સંદેશ આપવાના ઉદ્દેશ્યથી લખાયેલી
એક કાલ્પનિક રચના છે. વાર્તાના બધા પાત્રો, ઘટનાઓ, સ્થળો અને સંવાદન લેખકની કલ્પના પર આધારિત છે. તેનો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિ, પરિવાર, સંસ્થા કે સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. જો કોઈ વાસ્તવિક ઘટના કે વ્યક્તિ સાથે કોઈ સમાનતા જોવા મળે તો તેને માત્ર સંયોગ માનવામાં આવે. વાર્તાનો મુખ્ય ઉદ્દેશ પારિવારિક મૂલ્યો, વડીલોના સન્માન અને સંબંધોની અગત્યતાને ઉજાગર કરવાનો છે. ધન્યવાદ.